સુરતમાં વ્યાજખોરોના વધી રહેલા ઉદ્ભવ સામે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લાલ આંખ કરી છે. વ્યાજખોરો સામેના અભિયાનમાં સુરતની પોલીસ કાર્યરત થઈ છે. ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પીઆઈ ડીજી રબારી અને તેમની ટીમે વ્યાજખોરો વિરુદ્ધ લોકસંવાદનું સફળ આયોજન કર્યું હતું. વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાનમાં પોલીસ કમિશનર દ્વારા ભોગ બનેલા લોકોને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ તમારી સાથે તમારાના સૂત્રને સાર્થક કરવા માટે જહાંગીરપુરા પીઆઈ ડીજી રબારી અને તેમની ટીમ દ્વારા લોકસંવાદનું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. जो અત્યારે અમે ડ્રાઈવ ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ એના અનુસંધાને આજે પહેલા કાર્યક્રમ છે. કદાચ બહુ બહોળી પ્રસિદ્ધિ નહીં થઈ શકે. આજે 3 જેટલા કેસો આવ્યા છે અને આવનાર દિવસોમાં અલગથી બી અમે લોકો ફક્ત જો વ્યાજખોરોના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે જો બહુ જલ્દી ટૂંક સમયમાં જો પગલાં લેવાના પણ છીએ જોઈએ. અને જો 3 અરજીઓ આવી છે એના પર તાત્કાલિક બી કાર્યવાહી થશે જોઈએ. અત્યારે ઝોન 2 વિસ્તારમાં જે રીતે પૂરા એક અઠવાડિયા તક બધા લોકોને ખબર પડે કે અહીંયા વ્યાજખોરોના વિરુદ્ધમાં એક લોક દરબારનું આયોજન છે, આ પ્રકાર આવનાર સમયમાં અહીંયા બી થવાના છે. તો બધાને સૌપ્રથમ તો વિનંતી છે કે તમારા યાર મિત્ર જો હોય, કોઈ પરિવારના મેમ્બર હોય, કોઈ સગા સંબંધીઓ હોય, જે કોઈ આ વ્યાજખોરોના ચંગુલમાં ફસાયા હોય, હું બધાને ખાતરી આપું છું કે તમે નિશ્ચિતપણે અભી અમે ફરી દરબાર કરીશ તો સીધા તમે આવી જવાના. તાત્કાલિક તમારા પ્રશ્નો નિકાલ અમે કરાવી દઈશ. અગર તમે લોક દરબારમાં ક્યારે એવું થાય તો મારે પાસે આવી જાઓ, પર્સનલી મારે સીધી કચેરી આવી જાઓ, ડીસીપી સાહેબ અને એના પાસે પીઆઈ સાહેબ કંઈ પણ જાઓ, તમે કંઈ લાગે તો મારે પાસે આવી જાઓ. ઝડપ તમારા પૂરા આ વ્યાજખોરોના અમે પૂરા કરી નાખીશું. તો આ બધાને બોલશો બહુ ટૂંક સમયમાં નેક્સ્ટ અઠવાડિયામાં વ્યાજખોરો માટે નહીં અલગથી અમે લોકો લોક દરબાર કરીશું. કારણ કે આ બધા તમે નાના મોટા લોકો પૈસા કમાતા હોય પછી તમે મોટા 20%, 30%, 40% મહિનાના આપી દો તો તમારી પાસે કોઈ પૈસા બચે નહીં, તમારી મહેનત જતી રહે પૂરી. લેકિન તમે અગર ટોલરેટ કરશો, આ લોકોને જતા કરશો